નમસ્કાર મિત્રો, આજે છે 25મી જૂન અને ભીમ 11. ગુજરાત વાસીઓ રહેજો તૈયાર. આવનારી 3 કલાકની સાથે ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થતી જોવા મળવાની છે. ગુજરાત રાજ્યની અંદર વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું જોવા મળ્યું છે. સૌપ્રથમ ચોમાસું દક્ષિણ ગુજરાત અને હવે પછી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસાવતું જોવા મળવાનું છે. હાલ અત્યારે ગુજરાતના તમામ વિસ્તારની અંદર ઘોર અંધારપટ છવાતો જોવા મળી રહ્યો છે. મિત્રો, કાળા વાદળોના ભયંકર ઝુંડની સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતમાં નક્ષત્ર બદલાઈ ચૂક્યું છે અને હવે પછી તો આદ્રા નક્ષત્રનો સૌથી મોટો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે. આવનારી 3 કલાકની સાથે ગુજરાતમાં મિત્રો 26 તારીખ, 27 તારીખ અને આવનારી 28 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારમાં રીતસરનું આભ ફાટવાને લઈને જિલ્લાઓમાં સંપૂર્ણ વિગતવાર માહિતી જાણવાના છીએ. તો ખાસ મિત્રો જાણી લેજો કે હવે પછી પાકિસ્તાનના ક્ષેત્ર ઉત્તર ભારતના વિસ્તારથી રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમો ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવી અસરો દર્શાવતી જોવા મળવાની છે. ગુજરાત રાજ્યના સરહદી વિસ્તાર એટલે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના વિસ્તાર અને હવે પછી કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે દીવ, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારમાંથી ચોમાસાની હળવી શરૂઆત ગુજરાત ઉપર આવનારી 3 કલાકથી શરૂ થતી જોવા મળવાની છે. ચોમાસાની શરૂઆતને લઈને કયા વિસ્તારમાં ભારેથી લઈને તોફાની જોર વધી રહ્યું છે, કયા કયા ક્ષેત્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા બની રહ્યા છે, બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના દરિયાની અંદર કેમ તોફાન સક્રિય થવાની સાથે હલચલ દર્શાવી રહ્યું છે. આ તમામ માહિતી મેળવીએ. સાથે સાથે જાણી લેજો મિત્રો, કયા વિસ્તારમાં નવા વાવાઝોડાનો સૌથી મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે અને બદલાઈ રહેલી સિસ્ટમની અસરો ચોમાસાના પ્રમાણમાં વધી રહેલા જોરના ભાગરૂપે ગુજરાતમાં ખેડૂતો માટે ખુશીના સમાચાર એટલે કે વાવણીના સમયને લઈને સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પણ ગુજરાતના નકશાઓ જાહેર કરીને વિસ્તારો પ્રમાણેની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. તેની પણ મિત્રો આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવવાના છીએ, પરંતુ એ પહેલાં આપણે લાઈવ સિસ્ટમો કયા વિસ્તારમાં કેવું જોર દર્શાવી રહેલી હોય, કયા વિસ્તારમાંથી સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનશે તેમની લાઈવ સિસ્ટમ થકી આપણે માહિતીઓ મેળવીએ. હાલ તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો. મિત્રો, બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, અરબી સમુદ્રના વિસ્તારમાંથી સિસ્ટમો ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. મિત્રો, મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્રમાંથી ધીમે ધીમે આ વરસાદી સિસ્ટમ ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના અને દરિયાઈ કાંઠાના ભાગોમાં આજે મિત્રો આગામી કલાકોમાં ત્રાટકવા માટે ગતિઓ કરતી જોવા મળી રહી છે અને ભયંકર એન્ટ્રીઓ સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે તૂટી પડશે અનાધાર વરસાદ. જી હા દર્શક મિત્રો, દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાંથી વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનોનો ભયંકર ઘેરાવો પસાર થવાને લઈને તોફાની જોર દર્શાવવામાં આવી રહ્યું છે. મિત્રો, અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા ઠંડા ભેજયુક્ત પવનો સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર મોટા ફેરફારો લાવી રહ્યા છે. કાળા ડિબાંગ વાદળોની સાથે તોફાની અસરો દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના વિસ્તારની અંદર સ્ટફ લાઇનોની સાથે સાથે હવે પછી તો શિયર જોર અને હવે તોફાની જોર વધતું જોવા મળી રહ્યું છે. આ મિત્રો અનેક પ્રકારની મજબૂત વરસાદી સિસ્ટમો સક્રિય થવાને લઈને દક્ષિણ ગુજરાત, ભરૂચના જિલ્લામાં, નર્મદાના જિલ્લાની અંદર, સુરતના જિલ્લાથી લઈને તાપીના વિસ્તાર,
નવસારીના પંથકોથી લઈને ડાંગના વિસ્તાર, વલસાડના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનો, ગાજવીજ સાથે ફરી એકવાર થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. વરસાદ વરસવાની નવી નક્કોર આગાહીઓ દર્શાવવામાં આવી છે. મિત્રો, તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી કલાકોમાં વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનોનો ઘેરાવો પસાર થતો જોવા મળ્યો છે. અસરો દર્શાવવામાં આવી ભાવનગરના જિલ્લાઓ, બોટાદના વિસ્તારો, ચોટીલાના વિસ્તાર, આ સાથે જસદણ, ગોંડલ, જામનગર, જૂનાગઢના તમામ ક્ષેત્રની અંદર, અલંગ, મહુવા, આ સાથે ઉના, વેરાવળના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો ખાસ હવે પછીની કલાકોમાં કડાકા ભડાકા સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે આજે રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં ભારે મેઘ ખાંગા થશે. આભ ફાટતું જોવા મળવાનું છે. ગુજરાતના અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના મહીસાગર, આ સાથે હવે પછીની કલાકોમાં મહેસાણામાં ચોમાસાની શરૂઆત થવાને લઈને આગામી 3 કલાક માટે વરસાદના નવા રાઉન્ડને લઈને નવી નક્કોર આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, તમે જોઈ શકો છો હવે પછી બદલાતા વાતાવરણને લઈને ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા તાજી નવી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી. ગુજરાતનો નકશો રજૂ કરી દેવામાં આવ્યો. આજે જાણીશું કયા કયા જિલ્લામાં કેવા પ્રકારની વોર્નિંગ કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે, કયા જિલ્લાની અંદર કેવા વરસાદી માહોલ જોવા મળશે, કેવા પ્રકારના ગુજરાતમાં વરસાદના આગાહીને લઈને કેવા એલર્ટો જાહેર કરવામાં આવ્યા, શું ચેતવણી દર્શાવવામાં આવી, જેમની તારીખો વાઇઝ આપણે વિગતવાર માહિતી મેળવીએ. આપ સર્વે મિત્રો હાલ જોઈ શકો છો ફક્ત ગુજરાતમાં વરસાદ નહીં પરંતુ ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું ભયંકર જોર વધવાને લઈને મિત્રો 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાઓ માહોલ જોવા મળી શકે છે. સાથે મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું ગુજરાતમાં અનેક જિલ્લામાં યલો એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું. દક્ષિણ ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મિત્રો આજે અને આવનારી કલાકોમાં એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો, ગુજરાત રાજ્યની અંદર જો વાત કરીએ તો આજથી આવનારી કલાકો, જેમાં આવનારા દિવસોને લઈને પણ આગાહી સામે આવી. 30 જૂન સુધીનું હવામાન વિભાગનું એલર્ટ સામે આવ્યું. શું આગાહી કરવામાં આવી છે, શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે? સિસ્ટમો મોટો વળાંક લઈને ભારતના દક્ષિણ ભારતના ક્ષેત્રમાંથી મુંબઈ, ત્યાર પછી ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તાર, મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્રથી મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાં અને ગુજરાતના વિસ્તારોની અંદર ચોમાસાનું કેવું અત્યારે જોર વધી રહ્યું છે તેમના વિશે પણ વાત કરીશું. સાથે મિત્રો ચોમાસાની શરૂઆતને લઈને ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. જેમાં મિત્રો સૌથી વધારે વરસાદનો મોટો ખતરો હોય તો આપ સર્વે મિત્રો જોઈ શકો છો અત્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર ભારે મેઘ ખાંગા થયાના સમાચાર સામે આવ્યા. આવનારી 3 કલાકમાં વડોદરા જિલ્લા, આણંદના તમામ ક્ષેત્રમાં, છોટાઉદેપુરના વિસ્તારોમાં, ભરૂચના વિસ્તારોમાં, તમે જોઈ શકો છો સુરતના ક્ષેત્ર, વાપી, તાપીના વિસ્તાર પંથકોમાં, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં પણ મિત્રો તોફાની પવનોની શરૂઆત થતી જોવા મળી છે. મિત્રો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો બદલાતા દિવસોને લઈને તમામ ક્ષેત્રમાં, જેમાં મિત્રો મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદી સિસ્ટમનો મોટો ખતરો અને વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાઈ રહ્યું છે. વધી રહેલી સિસ્ટમની અસરો અને ઘેરાવાને લઈને રાજકોટ, બોટાદ, ભાવનગરના વિસ્તારોમાં, અમરેલીના જિલ્લાથી લઈને મિત્રો ગીર સોમનાથના તમામ ક્ષેત્રમાં, તમામ પંથકોમાં તમે લાઈવ જોઈ શકો છો. જૂનાગઢના વાતાવરણની અંદર વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું છે. વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. મધ્ય પૂર્વ ગુજરાતનો વિસ્તાર, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાઓ જોવા મળશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદનું ક્ષેત્ર છે. પંચમહાલના વિસ્તારો, આણંદ, ખેડાના વિસ્તારથી લઈને ગાંધીનગરના વિસ્તારોમાં તમે જોઈ શકો છો. સાથે મિત્રો અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો જે વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગોથી ગુજરાત નજીક આગળ વધી રહી છે. જેના કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આજે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. મિત્રો, કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. કયા વિસ્તારમાં કેવા પ્રકારનું એલર્ટ સામે આવ્યું તો આપ સર્વે મિત્રો જોઈ શકો છો. બદલાતા વાતાવરણને લઈને ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં
આજે મિત્રો મેઘગર્જના શરૂ થતી જોવા મળી રહી છે। મિત્રો અત્યારે 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ભાવનગરના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને બોટાદના વિસ્તારોમાં, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારોમાં તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને જૂનાગઢ, રાજકોટના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આજે રાત્રિના સમયગાળા દરમિયાન કયા વિસ્તારમાં યલો એલર્ટવાળી વોર્નિંગ સામે આવી। દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર હવે પછી વરસાદનું ફરી એકવાર તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મિત્રો ભરૂચના જિલ્લાઓમાં, નર્મદાના વિસ્તારની અંદર હવે પછી સુરત છે, આ સાથે તાપી છે, વાપી છે, ડાંગના પંથકથી લઈને નવસારીનો વિસ્તાર છે, દમણ, દાદાનગર હવેલીના વિસ્તારમાં મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। આગામી 3 કલાકની અંદર ગુજરાતના તમામ વિસ્તારમાં વરસાદના નવા રાઉન્ડને લઈને મેઘરાજા મન મૂકીને વરસી રહેલા જોવા મળ્યા। તમામ ક્ષેત્રમાં, ઉદયપુરના ક્ષેત્રની સાથે મિત્રો વડોદરાના વિસ્તારોમાં તમામ ક્ષેત્રમાં મોટી આગાહીઓ છે એ હવામાન વિભાગે વ્યક્ત કરી। આમ મિત્રો આપ સર્વે મિત્રો જોઈ શકો છો આવનારા દિવસોમાં છોટાઉદેપુરનો વિસ્તાર છે, વડોદરાનો વિસ્તાર છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, ભાવનગરના વિસ્તારો, બોટાદ, રાજકોટ, આ સાથે મિત્રો ગીર સોમનાથના વિસ્તારો, અમરેલીનો વિસ્તાર છે, ત્યાં વરસાદ પડવાને લઈને નવી નક્કોર આગાહીઓ છે એ વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો આપણે રેન અને ઠંડ વિશે પણ વાત કરીશું કે અત્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગો, તળાજા, મહુવાના ગ્રામીણ પંથકોમાં વાવણી લાયક વરસાદની આજે આગાહી સામે આવી। તમામ વિસ્તારમાં વરસાદની મોટી આગાહી અને હાલ ચેતવણી દર્શાવવામાં આવી। ભારતીય હવામાન વિભાગ દ્વારા મિત્રો તમે જોઈ શકો 25, 26, 27, 28 જૂનના રોજ તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી। 30 જૂનથી અરબ સાગરનો દરિયો ગાંડોતુર થશે તો ઉત્તર અને પૂર્વ, જેમાં પૂર્વ ભારતના ભાગોમાંથી મજબૂત વરસાદી સિસ્ટમની અસરો શું ગુજરાતના વાતાવરણને અસર પહોંચાડી શકે છે। મિત્રો 1 જુલાઈના રોજ અરબ સાગરના દરિયામાંથી ચોમાસું આગળ વધી રહ્યું છે, તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે। સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના ભાગો, જેમાં દ્વારકાથી લઈને ભાવનગર જિલ્લાના તમામ વિસ્તારોમાં, તમામ જિલ્લાઓમાં એક ધારે એક સરખો વરસાદ જોવા મળશે। તોફાની અસરો અને નવી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મોટો વળાંક લેશે। સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં અથડાતી જોવા મળવાની છે। હવામાનના દરિયાઈ કાંઠાના ભાગોમાંથી આવતા તોફાની પવનો, બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ, ખાસ કે મિત્રો પૂર્વ ભારતના ભાગોમાંથી વરસાદી સિસ્ટમની અસરો ગુજરાતના વાતાવરણને અસર પહોંચાડશે। તીવ્ર મેઘગર્જના શરૂ થશે ગુજરાતમાં મિત્રો, આંધી છે, તુફાન છે અને વંટોળ સાથે વરસાદી માહોલ જોવા મળશે। મિત્રો આપ સર્વે મિત્રો જોઈ શકો છો કે ગુજરાતમાં તો ખરેખર 3 જુલાઈના રોજ તોફાની પવનોની સાથે ગુજરાતના 90થી 95% સુધીના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની સાથે ચોમાસાના આગમનના સંકેતો દર્શાવવામાં આવ્યા। મોટી ચેતવણી દર્શાવવામાં આવી। કચ્છના વિસ્તારોમાં મિત્રો હળવી અસર જોવા મળશે, પરંતુ વધારે અસર નહીં જોવા મળે, પરંતુ બાકીના સૌરાષ્ટ્રના તમામ વિસ્તાર, મધ્ય પૂર્વ ગુજરાતનો વિસ્તાર, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, સરહદી જિલ્લાઓના વિસ્તાર, ગાંધીધામના વિસ્તારની સાથે મિત્રો કચ્છમાં જોઈ શકો છો રાપરનો વિસ્તાર છે કે જ્યાં વરસાદની ઓછી અને અછત જોવા મળશે તેવા દ્રશ્યો સામે આવ્યા। ખાવડના વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે। ગુજરાતના કચ્છના વિસ્તારોની અંદર, કચ્છના તમામ વિસ્તારની અંદર આગામી દિવસોમાં શું આંધી, તૂફાન, વંટોળ સાથે ભારે મેઘ ખાંગા થશે કે કેમ નહીં, કારણ કે પાકિસ્તાનમાંથી વરસાદી સિસ્ટમ કદાચ એક સરખી દક્ષિણ દિશા તરફ આગળ વધે તો ગુજરાતના કચ્છના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા જોવા મળશે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો અમરેલીના ઘણા બધા વિસ્તારો છે, ત્યાં મિત્રો ભારે મેઘ ખાંગા થઈ રહ્યા છે, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો આ સાથે નડિયાદનો વિસ્તાર છે, અમદાવાદના ઘણા બધા વિસ્તારો છે, લુણાવાડાનો વિસ્તાર છે, ખાસ કરીને મિત્રો મહેમદાબાદનો વિસ્તાર છે, ત્યાં રીતસરનું આભ ફાટેલું જોવા મળી રહ્યું છે। વરસાદી સિસ્ટમની શક્યતા દર્શાવવામાં આવી છે। સિસ્ટમો ધીમે ધીમે વળાંક લઈને ગુજરાતના વિસ્તારની અંદર દિશાઓ બદલીને આગળ વધી રહેલી જોવા મળી છે। બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો અત્યારે અલ્હાબાદનો વિસ્તાર છે, ગ્વાલિયરનો વિસ્તાર છે, સાથે ધાનવડના વિસ્તાર, ભુવનેશ્વર, નાગપુર, અમદાવાદ, આ મિત્રો એક વરસાદી સિસ્ટમનું મિત્રો એક સર્ક્યુલેશન બની રહ્યું છે અને એમની તીવ્ર અસરો હવે ગુજરાતના વાતાવરણમાં દર્શાવવામાં આવી છે। મિત્રો એકદમ ઘોર અંધારપટ વાદળોનું તોફાન સક્રિય બની રહેલું જોવા મળ્યું।
થરાદ, રાંધનપુરના ક્ષેત્ર, પાલનપુરના ક્ષેત્ર, ખેડબ્રહ્માના વિસ્તાર, હિંમતનગરનો વિસ્તાર છે. સાથે તમે જોઈ શકો વિરમગામના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદની ચેતવણી. અને ખાસ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણના વિસ્તારોમાં, ગાંધીનગરના વિસ્તારોમાં, ઉત્તર ભારતના ભાગોમાં રીતસરનું આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના જેમાં પણ આવનારી કલાકોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં મુંબઈના દરિયાકાંઠે પહોંચેલું ચોમાસું 29 થી 30 તારીખ સુધીમાં સતત વરસાદી માહોલ જોવા મળી શકે છે. હાલ ચોમાસું સતત મધ્ય ભારતના ક્ષેત્રમાંથી ગુજરાતના વિસ્તારો તરફ આગળ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થયાના સમાચાર સામે આવ્યા. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી જોવા મળી છે. વરસાદના નવા રાઉન્ડને લઈને ખૂબ જ લાંબા સમયના વિરામ બાદ ભારે મેઘ ખાંગા થશે, જેમાં ખાસ કે મિત્રો આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આગામી 3 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ પડવાના સમાચાર, વાવણી લાયક વરસાદ પડવાના સમાચાર. અનેક ગામોમાં, અનેક પંથકોમાં પૂર જેવી સ્થિતિનું પણ શું નિર્માણ થતું જોવા મળવાનું છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનવાને લઈને શું કરવામાં આવી છે આગાહી. મિત્રો ખાસ કે વાવણી લાયક વરસાદને લઈને પણ શું કરવામાં આવી રહી છે આગાહી. મિત્રો તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા, અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો. મેઘરાજા પણ અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે. આંધી, તુફાન, વંટોળ સાથે અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો કે લાંબા સમયના વિરામ લીધા બાદ ગુજરાત રાજ્યની અંદર વિધિવત રીતે ચોમાસાનું આગમન થયાના સમાચાર સામે આવ્યા. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા. વરસાદનું હળવું દબાણ જોવા મળ્યું અને વરસાદના હવામાન વિભાગ તરફથી એલર્ટો પણ જાહેર કરવામાં આવ્યા. ગુજરાત રાજ્યના સંપૂર્ણ ક્ષેત્રમાં તોફાની પવનો, આંધી, તુફાન, વંટોળ અને ભયંકર મેઘતાંડવ શરૂ થયું. તોફાની ગતિવિધિ જોવા મળી. ચોમાસાનું આગમન ગુજરાતમાં થતું જોવા મળ્યું. હવે પછી મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળશે. મિત્રો લાંબા સમયના વિરામ લીધા બાદ આગામી દિવસોમાં આખરે ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે 29 થી લઈને 3 જુલાઈ દરમિયાન તો ગુજરાતના તમામે તમામ વિસ્તારો, તમામે તમામ જિલ્લાઓ, તમામે તમામ ગામડામાં ચોમાસાના આગમનના ઢોલ વાગી ચૂક્યા હશે. આંધી, તુફાન, વંટોળ સાથે તમે અત્યારનું સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો કે અરબ સાગરનો દરિયો ગઈકાલ સુધી સક્રિય હતો, પરંતુ આજે ખૂબ જ નિષ્ક્રિય અવસ્થામાં જોવા મળ્યો. જ્યારે બંગાળની ખાડીથી લઈને પૂર્વ ભારતના વિસ્તારથી લઈને મધ્ય ભારતના ભાગોમાં એકસાથે 3 ઉપરાઉપરી 1, 2 અને 3 સિસ્ટમોનો ખતરો. આ મિત્રો તમે જોઈ શકો છો એકાએક સિસ્ટમો છે ગુજરાત નજીક ગતિઓ કરતી જોવા મળવાની છે. ધમાકેદાર ચોમાસાનું આગમન થવાના સમાચાર સામે આવ્યા. દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસાનું આગમન થઈ ગયું, પરંતુ બદલાતા વાતાવરણને લઈને વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો, વરસાદી સિસ્ટમનો ઘેરાવો ગુજરાત નજીક આગળ વધી રહ્યો છે. સરહદી વિસ્તારોમાં પણ આગળ ગતિ કરતી આ વરસાદી સિસ્ટમ જોવા મળે, જેમાં વલસાડનો વિસ્તાર હોય, આ બાજુના ગ્રામીણ પંથકો હોય, તમામ વિસ્તારોમાં, અને ઉત્તર ભારતના ભાગોમાં રાજસ્થાનનો